Hello students, good morning. Welcome to the new lecture of design of steel structures. You all are welcome in this lecture. So design of steel structure na last lecture ની અંદર we have seen example number 6. આપણે આનું બ્લોક શિયર ફેલિયર નું એક્ઝામ્પલ જોતા હતા. લાસ્ટ ટાઈમ આપણે જે રિપીટ પોર્શન હતો એક્ઝામ્પલ નો આગળના એક્ઝામ્પલ નો રિપીટ પોર્શન હતો તો તમને ક્વિક રિમાઇન્ડ કરાવી દઈશ એના વિશે. And ISA 100/65 into 8 mm is carrying an axial tension of 125 kN એટલે કે એના ઉપર ટેન્શન 150 kN નું આવે છે અને ISA એંગલ જે છે એ 100/65 into 8 mm ની હતી. with longer leg connected to gusset plate 10 mm thick એટલે કે 10 mm thickness વાળી ગસેટ પ્લેટ સાથે એને કનેક્ટ કરેલું છે. ઓકે, ડિઝાઇન ધ જોઈન્ટ યુઝિંગ 20 mm ડાયામીટર. જોઈન્ટ ને ડિઝાઇન કરવાનો છે 20 mm ના બોલ્ટ થી 4.6 ગ્રેડ બોલ્ટ એટલે કે એનો જે ગ્રેડ છે બોલ્ટ નો એ 4.6 છે એટલે કે એની FU આપણને એના ઉપરથી મળી જશે 400 મેગાપાસ્કલ જેટલી. assume FU of plate as 410 મેગાપાસ્કલ એટલે કે પ્લેટની જે FU છે એની જે ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ 410 મેગાપાસ્કલ એટલી છે. તો લાસ્ટ ટાઈમ આપણે લખ્યું કે ડાયામીટર ઓફ બોલ્ટ D is equal to 20 mm. therefore DH એટલે કે ડાયામીટર ઓફ બોલ્ટ 20 plus 2 22 mm. આપણે સ્ટેપ 1 ની અંદર એક વસ્તુ ફાઇન્ડ કરી હતી, શિયર કેપેસિટી ઓફ બોલ્ટ. શિયર કેપેસિટી ઓફ બોલ્ટ જે આપણને મળી હતી 45.26 બરાબર કિલો ન્યૂટન. આ તમારો ફર્સ્ટ આન્સર હતો. એ સ્ટેપ 2 આ બધા સ્ટેપ આપણે લાસ્ટ વિડિયોની અંદર પ્રીવિયસ સેશનની અંદર જોયા હતા એટલે હું તમને રિપીટ કરાવતો નથી. સેકન્ડ જે છે બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ. અને આની જે વેલ્યુ હતી એ આપણને મળી હતી એપ્રોક્સિમેટલી મળી હતી આપણને બેરિંગ કેપેસિટીની વેલ્યુ 64.89. ઓકે, 64.89 કિલોન્યુટન જેટલી આપણને બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ મળી હતી બી. એના ઉપર જે સ્ટેપ 3 ની અંદર આપણે નંબર ઓફ બોલ્ટ ફાઇન્ડ કર્યા હતા 3 નંબર બરાબર. એટલે કે આપણે 3 બોલ્ટ કનેક્ટ કરવા માટે ગસેટ પ્લેટ અને એંગલ પ્લેટને કનેક્ટ કરવા માટે 3 બોલ્ટ આપણે અંદર કનેક્શનમાં મૂકવા પડશે એવું આપણે આટલે સુધી કર્યું. તો હવે એના પછી જે નેક્સ્ટ સ્ટેપ જે હતું તમારું તમારી ડિઝાઇન બનાવવાનું છે એટલે કે તમારી ફિગર બનાવવાનું છે કે તમે ફિગર કેવી રીતે બનાવશો. તો ફિગર માટે હું તમને કહી દઉં સૌથી પહેલા તમારે ISA એંગલ બનાવવી પડશે અહીંયા. તો એ ISA એંગલ કંઈક આ રીતે હશે. એક આવું સ્ટ્રીપ જેવું બનાવી દેવાનું. જો એકદમ સિમ્પલ પ્લેટ હોય સ્ટ્રીપ ટાઈપની તો તમે આવું બનાવી દેશો તો ચાલશે, પણ જો ISA એંગલ હશે તો તમારે અહીંયા એક થિકનેસ આવી ઉમેરવી પડશે બરાબર. તો આ તમારી એક ISA પ્લેટ આપણે ઉપરથી જોઈએ તો કેવી લાગશે એક બનાવી દીધી બરાબર. અહીંયાનો જે પોર્શન છે આ બાજુનો છેડો એને થોડોક આવી રીતે કટિંગ પોઝિશનમાં રાખવાનો એટલે કે ઝિગઝેગ ટાઈપ બનાવવાનો જેથી કરીને ખ્યાલ આવશે કે પ્લેટ ત્યાંથી કન્ટિન્યુઅસ છે. ઓકે, હવે તમારે એક બાજુમાં એક એંગલ સેક્શન પણ ડ્રો કરી રાખવાનો કે એંગલ સેક્શન કઈ રીતનો છે. તો એંગલ સેક્શનમાં તમારે અહીંયા L શેપની એંગલ બનાવી દેવાની. અને તમારી જે ગસેટ પ્લેટ છે એની સાથે એને કનેક્ટ કરી નાખવાની. ગસેટ પ્લેટ છે એ થોડી ઉપરની સાઈડ બનાવવાની એંગલ સેક્શનથી. તમારે આ જે ફિગર છે સ્કેલનો યુઝ કરીને બનાવવાની. અહીંયા બોર્ડ છે એટલો સ્કેલનો યુઝ કરતો નથી. તો આ થઈ ગઈ તમારી ગસેટ પ્લેટ બરાબર. ગસેટ પ્લેટ જે છે એ મેઇન એંગલથી થોડીક મોટી બતાવવાની. આ થઈ ગઈ તમારી ગસેટ પ્લેટ અને આ થઈ ગઈ તમારી ISA એંગલ બરાબર. હવે ગસેટ પ્લેટનું જે ડાયમેન્શન છે એને અહીંયા સુધી ખેંચી લેવાનું અને આ ડાયમેન્શન અહીંયા સુધી લઈ લેવાનું. પછી એને આવી રીતે કનેક્ટ કરી નાખવાની પ્લેટ સાથે. ઓકે, તો આ થઈ ગયું તમારું કનેક્શન રેડી ગસેટ પ્લેટ. ઓકે, ગસેટ પ્લેટને આપણે આવી રીતે બતાવીએ છીએ તમારી ફિગરની અંદર બરાબર.
આ પોર્શન બને એટલો સ્ટ્રેટ રાખવાનો સ્કેલથી, તમને થોડો વધારે ખ્યાલ આવશે કે કઈ રીતે આપણે ઓવરલેપિંગ કરેલું, બરાબર. આ ગસેટ પ્લેટના બંને પોઈન્ટ એકબીજાને કોઇન્સાઇડ થવા જોઈએ, અહીંયા પણ બંને પોઈન્ટ એકબીજાને કોઇન્સાઇડ થવા જોઈએ, બરાબર. હવે જે આપણે 3 નંબરના બોલ્ટ ગોત્યા એ, તો એ 3 જે બોલ્ટ ગોત્યા એને આપણે અહીંયા ફિટ કરી શકીએ છીએ. અહીંયાથી સેમ ડિસ્ટન્સ રાખવાના. આ જે ડિસ્ટન્સ છે તમારું પિચ રહેશે, બરાબર. તમારી પિચ તમને ખબર છે કે તમે ફાઇન્ડ કરેલી છે. પિચ તમને અહીંયા 50 પડી હતી અને એન્ડ ડિસ્ટન્સ તમારું 37 હતું. એટલે કે તમારું જે આ ડિસ્ટન્સ જે છે અહીંયાનું એન્ડ ડિસ્ટન્સ એ 37 થશે, આ 37 થશે, પિચ 50 છે એટલે 50 અને 50. તો આ ડાયમેન્શન આવી રીતે સેટ કરવાના, બરાબર. હવે આ જે આપણે બોલ્ટ લાઈન જે બનાવી છે, બોલ્ટ લાઈન, એ બોલ્ટ લાઈન જે છે પહેલા તો તમે અહીંયા જે લોંગર લેગ છે એ બતાવી દઈશ પ્લેટનો, એ 100 mm અહીંયા બતાવી દેવાનો. આ આપણી ગસેટ પ્લેટ છે તો અહીંયા બતાવી દેવાનું, બરાબર. હવે આ જે હોલ લાઈન જે છે એટલે કે આ જે બોલ્ટ વાળી લાઈન છે એ નીચેથી કેટલી ઉપર રાખવી એના માટેનો એક ક્રાઇટેરિયા છે ગેજ ડિસ્ટન્સ, બરાબર. આપણે જે ગેજ ડિસ્ટન્સ કહીએ છીએ કયો ડિસ્ટન્સ છે એકચ્યુઅલીમાં, તો કે પ્લેટના નીચેના છેડાથી તમારી આ લાઈન કેટલી રાખવી. તો એ લાઈન એપ્રોક્સિમેટલી જે લોંગર લેગ હોય છે એના 60% હોય છે, બરાબર. ગેજ ડિસ્ટન્સ જે તમારું હોય છે, ગેજ ડિસ્ટન્સ is equal to 60% of the leg connected, 60% of the leg connected. હવે જો 100 ના 60% આપણે કરવાના છે એટલે 100 ના 60% કરવાના છે તો ડાયરેક્ટલી તમને ખબર પડી જશે કે 60 mm જેટલું થાય, બરાબર. 100 ના 60% એટલે 60 mm જેટલું થશે તમારું. તો જે બોટમ થી અહીંયા સુધીનો ડિસ્ટન્સ છે તમારું ગેજ ડિસ્ટન્સ બતાવશે, એટલે કે 60 mm બતાવશે, અને ઉપરનું જે ડિસ્ટન્સ છે તમને 40 mm બતાવશે. તમને ખબર પડી ગઈ કે આખી આ પ્લેટ 100 ની છે તો નીચેનું ગેજ ડિસ્ટન્સ બોલ્ટ લાઈન સુધી 60 અને ઉપરનું 40. આટલી વસ્તુ આપણે આ ફિગરની અંદર બતાવવાની છે અને ગેજ ડિસ્ટન્સ તમે આ રીતે ફાઇન્ડ કરી શકો છો. અહીંયા લખી દેવાની તમારી કે ISA એંગલ છે, ISA 100 * 65 * 8. તો ડિઝાઇન ની અંદર તમારે આટલી વસ્તુ દેખાડવાની છે. આના ઉપરથી તમને માર્કિંગ મળશે કે તમારું માર્કિંગ કેવી રીતે રહેશે, બરાબર. હવે એક બીજી વસ્તુ છે કે આપણે બ્લોક શિયર ફેલિયર બાજુ જવાનું હતું, એટલે કે બ્લોક શિયર ફેલિયર આપણે ફાઇન્ડ કરવાનું હતું. તો એના માટે સૌથી પહેલા આપણે જે ગેજ ડિસ્ટન્સ છે ફાઇન્ડ કરી લીધું. 60% ઓફ ધ લેગ કનેક્ટેડ એટલે કે 60 mm, એટલે કે નીચેની 60 mm ઉપર બોલ્ટ લાઈન છે અને ઉપરની 40 mm. તો આ થઈ ગયું તમારું ગેજ ડિસ્ટન્સ. હવે એના પછીનું સ્ટેપ જે છે તમારું, એટલે કે સ્ટેપ નંબર 5 છે તમારું. આ ડિઝાઇનનું સ્ટેપ નંબર 4 કહી દઉં છું તમારું. તો સ્ટેપ નંબર 5 ની અંદર તમારે બ્લોક શિયર ફેલિયર ફાઇન્ડ કરવાનું છે, અથવા તો એવું લખી શકાય કે ચેક ફોર બ્લોક શિયર ફેલિયર. એટલે કે બ્લોક શિયર ફેલિયર ની અંદર આ પ્લેટ અથવા તો આ કનેક્શન સલામત છે કે નહીં એ ચેક કરવાનું છે. તો સૌથી પહેલી વસ્તુ અહીંયા આપણે 4 એરિયા ફાઇન્ડ કરવી છે: AVG, AVN, ATG અને ATN, બરાબર. આ 4 એરિયા ક્રમશઃ યાદ રાખવાના તો તમને વધારે ઈઝી થશે યાદ રાખવામાં. AVG, AVN, ATG, ATN. તો આ જે AVG છે એ તમારો ગ્રોસ શિયર એરિયા છે. હવે મેં તમને કીધું કે શિયર ફોર્સ અહીંયા કઈ જગ્યાએ લાગે, જો ટેન્શન આ રીતે છે, બરાબર. તો ટેન્શનની ડાયરેક્શનમાં જે લાઈન બોલ્ટ લાઈન ઉપર પડે છે એને આપણે શિયર ક્રેક કહીએ છીએ. એટલે કે આ મારી શિયર ક્રેક છે અને છેલ્લા બોલ્ટથી અપવર્ડ સાઈડ જે લાઈન જાય છે એને હું ટેન્સાઇલ ક્રેક કહું છું, બરાબર. આ ટેન્શન અને આ થઈ ગયું તમારું શિયર, ઓકે. યાની કે આ તમારું ટેન્શન, એક છે ટેન્શન ક્રેક અને એક છે શિયર ક્રેક. તો આપણે જ્યારે શિયર ફાઇન્ડ કરીશું તો ઓલવેઝ હોરિઝોન્ટલ ફાઇન્ડ કરીશું, બરાબર. તો એના માટે આપણે એક રોટેશન શોધવાની જરૂર પડશે. જે આ પોઈન્ટ છે એને આપણે A કહીએ છીએ. આપણો જે લાસ્ટ બોલ્ટ છે એને આપણે B કહીએ છીએ અને ઉપર જે લાઈન અહીંયા ટચ કરે છે એને આપણે C કહીએ છીએ, ઓકે. તો બ્લોક થઈ ગયો તમારો A, B, C અને D, બરાબર. D છે તમારો લાસ્ટ પોઈન્ટ છે એટલે કે આ પોઈન્ટ છે. તો આટલો તમારો બ્લોક એક આખો અલગ થઈ ગયો બ્લોક ફેલિયર માટે અથવા તો બ્લોક શિયર ફેલિયર માટે, બરાબર. યાની કે જો આ કનેક્શન તૂટશે બ્લોક શિયર થી તો આ A, B, C, D પોર્શન નો તૂટશે, ઓકે.
તો આપણે આનો એરિયા ફાઇન્ડ કરવાના છે આ બધાના સંદર્ભમાં. તો સૌથી પહેલા AVG, તો એને ગ્રોસ શિયર એરિયા કહીએ છીએ આપણે. AVG એટલે કે ગ્રોસ શિયર એરિયા, અને એ હોય છે અલોંગ લાઈન AB. અહીંયાથી અહીંયા સુધીનું હોય છે અલોંગ AB લાઈન. તો હવે એ ડિસ્ટન્સ જો હોરિઝોન્ટલ ડિસ્ટન્સ છે. હવે તમને એક વસ્તુ કહી દઉં કે આ બોલ્ટ હોલ છે, બોલ્ટ હોલ કેટલું ડિસ્ટન્સ રોકશે એના ડાયામીટર જેટલું. એટલે કે જો હું તમને થોડું ઝૂમ કરીને બતાવું મારો બ્લોક, તો આ રીતનો થઈ ગયો હશે. હવે જો 1 2 અને 3. બરાબર. તો આ રીતે જે થશે એ કનેક્શન છે તમારું. હવે તમે જોઈ શકો છો કે અહીંયા ડાયામીટર જેટલું ડિસ્ટન્સ અહીંયા રોકેલું છે દરેક બોલ્ટે, પણ લાસ્ટ બોલ્ટની અંદર અડધો ડાયામીટર છે. અહીંયા બંનેમાં આખો ડાયામીટર છે, પણ તમારો જે છેલ્લો બોલ્ટ છે એમાં અડધો ડાયમેન્શન છે. આ 37 છે, આ 50 છે અને આ 50 છે. બરાબર. સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ કહેવાય પીચ એટલે. તો આની અંદર તમને એક જે છે પહેલા તો હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ગુણ્યા એની થિકનેસ કરવી પડશે. બરાબર. તો હોરિઝોન્ટલ ડિસ્ટન્સ કેટલું થશે? તો કે 50 50 બે વખત, એટલે કે આ 50 પ્લસ આ 37. બરાબર. એટલે કે 50 થી 50 100 અને 37 એટલે કે 137 અને મલ્ટીપ્લાય બાય પ્લેટની થિકનેસ. તો તમને આ જે એરિયા મળશે એ તમને ટોટલ શિયર એરિયા મળશે. એટલે બુકમાં તમને આવી રીતે આપેલું છે. જુઓ, twice into 50 plus 37. આ તમારું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ છે ઇન્ટુ આ તમારી થિકનેસ છે. ઓકે, ઇન્ટુ 8. તો આ જે થશે તમારું ટોટલ એ AVG થશે, અને તમારું જે AVG છે એ 1096 mm² જેવું મળશે. આ નેટ શિયર એરિયા છે. જો આની અંદર આપણે બોલ્ટનો ડાયામીટર કટ કર્યો નથી, જેટલું છે એટલું એટલું રાખી દીધું છે. પણ એક્ચ્યુઅલીમાં તો બોલ્ટ કટ થાય છે ને, તો એનો ડાયામીટર કટ થાય છે, તો એ આપણે AVN એટલે કે નેટ શિયર એરિયા ની અંદર જોઈશું. તો નેટ શિયર એરિયા હવે જો નેટ શિયર એરિયામાં શું 2 * 50 + 37 તો રહેશે જ, એટલું કે એની અંદર રહેવાનું જ છે. બરાબર. પણ ડિડક્ટ કેટલું થશે? તો જોઈ લો, 2 * 50 + 37 હોરિઝોન્ટલ ડિસ્ટન્સ હશે. ડિડક્ટ કેટલું થશે? જો 3 બોલ્ટ હોય તો એમાંથી અડધો બોલ્ટ ડિડક્ટ કરવાનો. અડધો કેમ ડિડક્ટ કરવાનો? તમે અહીંયા જોઈ શકો છો, કેમ કે અહીંયા અડધો ડાયામીટર આપણે ગણીએ છીએ. છેલ્લા બોલ્ટના સેન્ટરથી ટેન્સાઇલ ક્રેક હોય છે, એટલે કે આટલું જે ડિસ્ટન્સ છે ડાયામીટર એ હોતો નથી. તો એના માટે આપણે -2.5 ઇન્ટુ ડાયામીટર ઓફ હોલ એટલે કે 22 આટલી વસ્તુ ડિડક્ટ કરીએ છીએ અને એને મલ્ટીપ્લાય બાય 8 કરીએ છીએ. તો તમે સમજી ગયા હશો કે 137 પહેલા નેટ એરિયા છે, એમાંથી 2.5 ઇન્ટુ ડાયામીટર ઓફ હોલ 2.5 ઇન્ટુ ડાયામીટર ઓફ હોલ આપણે ડિડક્ટ કરીએ છીએ, કેમ કે આપણો 1 બોલ્ટ 2 બોલ્ટ અને આ અડધો બોલ્ટ એટલે કે અઢી બોલ્ટ આની અંદરથી નીકળી જાય છે. એને મલ્ટીપ્લાય બાય 8 કરીએ છીએ એટલે તમારો નેટ શિયર એરિયા તમને મળશે 656 mm². 656 mm² એ તમને તમારો નેટ શિયર એરિયા મળે. તો ગ્રોસ શિયર એરિયા અને નેટ શિયર એરિયામાં તમને ખ્યાલ આવી ગયો હશે. હવે એના પછી આપણે ATG જોઈએ. ગ્રોસ ટેન્શન એરિયા. તો આ જે ગ્રોસ ટેન્શન એરિયા છે એ તમારું અલોંગ લાઈન BC હશે, એટલે કે આ વર્ટિકલ સાઈડમાં જે ટેન્સાઇલ ક્રેક પડે છે એ રીતે હશે. તો એના માટે આપણે ડાયરેક્ટલી સીધી વસ્તુ જે ટેન્શન ક્રેક માટે જો તમે અહીંયા જોઈ શકો છો કે આટલું ડિસ્ટન્સ છે તમારું 40 છે ઇન્ટુ 8 એટલે કે 8 ઇન્ટુ 40 320 તમારું થઈ જશે mm² ATG. અને ATN એટલે કે નેટ શિયર એરિયા, ચલો નેટ ટેન્શન એરિયા, એ પણ અલોંગ લાઈન તમારી BC જશે. અને એનું જે થશે, હવે જો નેટની અંદરથી શું ડિડક્ટ થશે? ખાલી આ અડધો બોલ્ટ ડિડક્ટ થશે. જે લાસ્ટ બોલ્ટ છે એનું આપણે અડધું ડાયમેન્શન ઉપરની સાઈડ લઈએ છીએ. જો તમે આ બોક્સ બનાવશો તો એમાં તમારો છેલ્લો બોલ્ટ હશે, તો જો આ અડધું ડાયમેન્શન આવશે વર્ટિકલ લાઈનમાં, અને ડાયામીટર પણ અડધો આવશે. તો જે 40 છે એમાંથી અડધો, એટલે કે જો 22 એનો ડાયામીટર તો એનું અડધું કરીશ તો 11 જેટલું ડિડક્ટ થઈ જશે. તો 40 - 11 અથવા તો તમે એવું પણ લખી શકો છો 40 - 0.5 * 22 મલ્ટીપ્લાય બાય 8.
બધામાં તો ચાર એરિયાની વસ્તુ કોમન છે કે થિકનેસ બોલવાની નહીં, મલ્ટીપ્લાય કરવાની. જો તમે જોઈ શકો છો બધામાં તમે થિકનેસ વડે મલ્ટીપ્લાય કર્યું છે. તો આટલી વસ્તુ ઉપરથી તમને ATN મળી જશે, એટલે કે તમારે 40 માંથી અડધો બોલ્ટ જે છે ડાયામીટર એને બહાર કરી નાખવાનું, મલ્ટીપ્લાય બાય 8 એટલે તમને નેટ ટેન્શન એરિયા મળી જશે અને એ થશે તમારો 232 mm સ્ક્વેર. બસ હવે તમારી પાસે TDB1 અને TDB2 ના ઇક્વેશન છે જે તમને IS 800 કોડ ઉપરથી મળી શકે છે. IS 800 કોડમાં ક્લોઝ નંબર 6.4 પેજ નંબર 32. IS 800 क्लोज नंबर 6.4 पेज नंबर 33. तो TDB1 ની વેલ્યુ તમને એનામાંથી મળશે. તમને ઇક્વેશન આપેલું છે AVG * FY upon √3 gamma mo plus AVG * FY upon √3 gamma mo plus 0.9 ATN FU 0.9 ATN FU upon 0.9 ATN FU 1 gamma ml. તો આની અંદર તમારી પાસે જો હવે બધી વસ્તુઓ છે, તમારી પાસે AVG ની વેલ્યુ છે, ATN ની વેલ્યુ છે, ગામા mo ની વેલ્યુ છે 1.25, ગામા ml 1.25, FY છે આપણી જોડે 250 અને FU છે એ આપણી બોટની સ્ટ્રેન્થ છે 400. તો આટલી વસ્તુ તમે આની અંદર મૂકશો તો તમને એનો ટોટલ TDB1 નો આન્સર મળશે 212.30 કિલોમીટર. ઓકે. અને સેકન્ડ તમારી પાસે TDB2 છે. TDB2 નું ઇક્વેશન કંઈક આ રીતે આપેલું છે કોડમાં. તમે કોડમાં જોઈ શકશો 0.9 AVN FU 0.9 AVN FU upon √3 gamma mo plus અહીંયા જે છે ગામા mo ની જગ્યાએ ગામા ml આવશે તમારા કોડ અનુસાર. ગામા ml કેમ કે બંને ઇન્ટરચેન્જ થઈ જાય છે બંને ઇક્વેશન ની અંદર. ml plus ATG FY plus ATG FY upon √3 અથવા તો એકલું ગામા નો આની અંદર હશે. તમે જોઈ શકો છો કે આ બંને ઇક્વેશન એકબીજાની અંદર ઇન્ટરચેન્જ થયેલા તમને લાગશે. તો તમારી જોડે બધી વેલ્યુ છે એ વેલ્યુ તમે પુટ કરશો તો તમારી પાસે TDB2 નો આન્સર આવશે. TDB2 નો આન્સર મને 184.53 મળે. 184.53 કિલોન્યુટન. આ તમારી પહેલી વેલ્યુ TDB1 ની, TDB2 ની પહેલી વેલ્યુ, TDB2 ની બીજી વેલ્યુ. હવે જે છે આ બંને TDB માંથી તમારે જે સ્મોલર y અને TDB તરીકે કન્સિડર કરવાનું છે. એટલે જે મારું જે ફાઇનલ TDB ની વેલ્યુ હશે મારી 184.53 કિલોન્યુટન જેટલી રહેશે. અને જે તમારું ફાઇનલ TDB જે છે એ તમારી જે સ્ટ્રેન્થ તમને આપી હોય ટેન્સાઇલ એના કરતાં વધારે આવવી જોઈએ. તો તમારો બ્લોક શિયર માં ફેલિયરમાં પરફેક્ટ છે એવું કહી શકાય. એટલે કે TDB = 184.53 which is greater than 125 kN, therefore safe in block shear. Okay, તો આ રીતે તમે બ્લોક શિયર નો ચેક ફાઇન્ડ કરો છો. સૌથી પહેલા ગેજ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું, એના પછી બ્લોક શિયર ફેલિયર. બ્લોક શિયર ફેલિયરના સ્ટેપની અંદર AVG, AVN, ATG, ATN ચાર વેલ્યુ મળી જાય પછી TDB1 અને TDB2 તમને IS 800 ક્લોઝ નંબર 6.4 પેજ નંબર 33 ઉપરથી મળશે. TDB1 ની વેલ્યુ, TDB2 ની વેલ્યુ એ બંનેમાંથી જે મિનિમમ હોય એને આપણે કન્સિડર કરીએ છીએ TDB તરીકે. અને TDB ની જે વેલ્યુ છે તમને રકમમાં જે ટેન્શન ફોર્સ આપેલો હોય 125 કિલોન્યુટન અથવા ગમે તે આપેલો હોય તો એના કરતાં વધારે થવું જોઈએ. જો આ વેલ્યુ તમારા ટેન્શન ફોર્સ કરતાં વધારે આવે તો તમારું જે કનેક્શન છે એ શિયર ની અંદર સેફ છે, એટલે કે બ્લોક શિયર ની અંદર એને કશું થશે નહીં. એટલે બ્લોક શિયર ના લીધે એના તૂટવાની સંભાવના, એના ફેલિયર થવાની સંભાવના નેગેટિવ એટલે કે નેગ્લિજિબલ બની જતી હોય છે. બરાબર. તો આ રીતે આપણે બ્લોક શિયર ફેલિયર ચેક કરીએ છીએ. તમને જ્યારે એક્ઝામ્પલમાં ચોખ્ખું કીધું હોય કે ચેક ફોર બ્લોક શિયર ઇઝ રિક્વાયર્ડ તો તમારે આ વસ્તુ કરવાની રહેતી હોય છે. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ ફોર વોચિંગ. અને આવા બીજા એક્ઝામ્પલ જો બુકમાં ઘણા આપેલા છે તમે એની પર પ્રેક્ટિસ કરી શકો છો. બીજા એક્ઝામ્પલ મેં એસાઇનમેન્ટમાં પણ તમને આપેલા છે એની પર તમે પ્રેક્ટિસ કરી શકો છો. Thank you students for watching and keep watching for updating of DSS subject videos.